જાનવર કીધું. બોલો, કાંઈ વાંધો નહીં, બોલો. સાહેબ આજ ભરી દીધા છે. કામ શું હતું તમે કીધું ને, ફોન કરજો. હા, એટલે હું ફોન કરી શકું એમ. આમાં સાહેબ હું જ્યારે બી આવું હોય કદાચ હું શનિવાર સવારે 10 વાગે સીધો ત્યાં પહોંચી જાઉં, ચાલી શકે? કારણ કે રાત્રે આવીએ છે ને. શું વાહન લઈને આવો છો? મારે ટ્રેન હોય છે ને સવારે. મને પહોંચશો કેવી રીતે? ટ્રેન છો તો એટલે જ મેં પૂછ્યું કેવી રીતે આવો છો. હા, એટલે આવી શકું હું એવી રીતે 10 વાગે? આવી શકો, મને કાંઈ વાંધો નથી, આવી શકો. બસ એટલે તમારી પરમિશન લઈને ચાલુ. હા, આવી શકશો. પહોંચો છો કેવી રીતે? હું ઉપાધિ કરું છું, સમજા? ના ના, એ તો હું જતા ટેન્શન નહીં સાહેબ. અને મજા આવી ગઈ સાહેબ તમારે ત્યાં. હું પહેલી વાર આવ્યો પણ એમ લાગ્યું તમે દિલ ખોલી સેવા કરો. એ તો કોઈ વ્યક્તિ બહાર બેઠો હોય ને ત્યાં મારા સુધી ગમે તે વિચારે, એક વખત મારા સુધી પહોંચી જાય ને પછી મારે એને કશું કેવું નથી પડતું, સમજા? અને આ 12 મહિના એટલે લીધું ને કે કોક વાર આવવાનું અમુક વાર સેટ થાય ના તો પેલું શું 12 મહિનામાં આવીએ તો ગમે ત્યારે ખાલી નો કે સાહેબ આવી જઈશ મારી રીતે. હા, કાંઈ વાંધો નહીં, પહોંચી જજો. ઓકે ઓકે. કાંઈ મુશ્કેલી હોય તો મેસેજ પણ કરજો. હું એવા વચન નથી આપતો, પણ કંઈક થશે તો વ્યવસ્થા થઈ જશે. હા, અરે મારે સાહેબ હું મારી રીતે બધું કરી લે, ખાલી મને એક એટેન્ડ કર, હું ત્યાં બેસી શકું બસ. મને આવી શકો બકાયદા, કેમ નહીં, આવી શકો. હા, ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. બાકી કઈ મુશ્કેલી? હા સાહેબ. એ કોઈ તકલીફ? ના, કોઈ જ નહીં સાહેબ. મજા આવી ગઈ. કહું છું ને પહેલી વાર આવ્યો પણ એમ થયું કે બહુ સરસ જગ્યાએ. કઈ જગ્યાએથી આવ્યા હતા? ક્યાં ગામથી? હું અમદાવાદથી. આપણે નતો છેલ્લે તમે મારો કેસ લીધો તો? હા, ઓલા મેં કીધું 1000 ભરો ને તમે 2200 ભરી દીધા હતા એ. હા. અરે વાહ વાહ, તમારા જેવા વ્યક્તિ મને બહુ ઓછા મળે. હા, પણ સાહેબ તમે સમજો, તમે હું તો કદાચ 500,000 વધારે આપી રહ્યો છું પણ તમે તો આખી અલગ સેવા કરી રહ્યા છો. આ સેવા આલવા માટે શું કહેવાય, હિંમત જોઈએ. જુઓ, શુક્રવારના 1000 શું કામ મેં વધારે રાખ્યા છે? નહીતર મારી હાલત ખરાબ થઈ જાય, સમજ્યા? એ અમુક નિયમ રાખવા પડે. અત્યારે સાહેબ શું છે, જરૂર ખેડૂત માટે તમે તો મફત કરો છો, તો હવે અમે અમાર જેવો કુદરતે થોડુંક આલ્યું છે તો એમાં શરીરથી તો અમે આવી સેવા કરી આલી નહીં શકવાના. તો આ રીતે તો કોક નાનું ફૂલની પાકડી એટેન્ડ થાય. જુઓ, ઘણીવાર એવું થાય કે મારો વિડીયો જેને સાંભળ્યો હોય ને, મેં કીધું કે હું ડિસ્કાઉન્ટ આપી દઉં, શુક્રવારના 1000 ભરવાના, એટલે ઘણા એમ લાગે કમાવાનું છે, સમજ્યા? તમે આવ્યા એટલે તમને ખબર પડી કે રોકડા રૂપિયા અહીંયા 22,000 આવ્યા. અહીંયા પૈસાની વેલ્યુ નથી, અહીંયા માણસની કિંમત છે ને ખેડૂતની વેલ્યુ છે. સાચી વાત છે. સરસ. હાલો, આવજો, ગમે ત્યારે આવજો આખા વર્ષમાં. હા, થેન્ક યુ સર. જ્યારે આવવું હોય ત્યારે કન્ફર્મેશન નાખી તમે તમારી રીતે આવવું હોય તો પહોંચી શકશો. અને આપણી રેગ્યુલર વ્યવસ્થા જ્યાં હોય છે ત્યાં પહોંચી જશો તો ત્યાંથી પિકઅપ ડ્રોપ આપણે આપીએ છીએ. અરે તો હું આવી જઈશ 10 વાગે. આમાં શું 8:30 મારી ટ્રેન મને ઉતારે ને સવારે, પેલું રાત્રે મારે બેસી જવું પડે, આખી રાત બગડે. છતાંય તમે મને છેલ્લો મેસેજ કરજો. કોઈ લેટ આવતા હશે ને તો તમારે ખોટી રિક્ષા કરવી નહીં. અરે હું બધું કરી લે સાહેબ. તમે આટલી પરમિશન નહીં, હું શું કહું છું, સાંભળો મારી વાત નિલેશભાઈ. એ ગ્રુપમાં મેસેજ નાખજો, આપણા એ જ ગ્રુપમાં. એ તો હું તમને પરમિશન લઈશ કે સાહેબ હું આવી રહ્યો છું. ના, પરમિશનનો સવાલ નથી. પાછળથી કંઈક વ્યવસ્થા થતી હશે ને તો કોઈ લેટ આવતા હશે ને હું તમને નંબર આપી દઈશ એટલે કોન્ટેક્ટ થઈ જાય. હા, ઓકે સર. ઓકે. ભલે. દર વખત રજીસ્ટ્રેશન નાખતા રહેજો. આપણે દર વખતે હવે નવું ગ્રુપ બનાવીએ છીએ એટલે. હા, ઓકે સર. ઓકે. ભલે. આવજો. આવજો. ખેડૂત મિત્રો, જે લોકો દૂરથી આવે છે, જે લોકો માત્ર વિડીયો જોવે છે, એમાંથી ઘણા બધા એવા છે કે જેને એમ થતું હોય કે ભ્રમણીભાઈએ કમાવા માટેનું આ સાધન ઊભું કર્યું છે. આ કોઈને મારે કોઈ ક્લિયરિફિકેશન આપવાની જરૂર નથી. એક વખત તાલીમ કેમ્પમાં આવશે એટલે એને તાલીમ કેમ્પના હિસાબોથી માંડી અને ત્યાં જે પારદર્શકતા, ત્યાં જે વ્યવસ્થા, ત્યાં જે શીખવામાં આવે છે, કોઈ બાબતે કશું કહેવું નહીં પડે. દરેક વ્યક્તિ પોતાની મેળે સમજી જશે અને બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત એમ કહેશે કે મારે આવવું છે. તાલીમ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ 2 વખત ફી ભરીને આવે છે એટલે ત્રીજી વખત જે પૈસા ખર્ચ થાય છે ને એનાથી પણ ત્રીજો ભાગ એટલે 1051ની અંદર આવી શકે છે. આવી વ્યવસ્થા આપણે કરી છે. વિશેષ માહિતી માટે એના વિડીયો જોઈ લેજો. ખૂબ ખૂબ આભાર.